પાઠ 9મો હવે આગળ જોશું નાણાકીય બજાર બરાબર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેની અંદર હવે આપણે 9મો પાઠ નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ આની ચર્ચા કરવાની છે। તો હવે અહીં આપણે પ્રકરણની અંદર જોવાનું શું છે તો કે સૌથી પહેલા તો નાણાકીય બજારનો ખ્યાલ એટલે કે નાણાકીય બજાર છે તો એમાં કયા કયા પરિબળો અસ્તિત્વ ધરાવે છે અને કઈ કઈ બાબતોનો એમાં વિચાર કરવામાં આવે છે એ બાબતો અહીં જોવાની છે। તો સૌથી પહેલા આપણે અહીં નાણાકીય બજાર કે કોનો નાણાકીય બજારની વાત કરશું તો કે ભારતના નાણાકીય બજારની બરાબર। તો ભારતના નાણાકીય બજારની વાત કરવામાં આવે છે જેને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરીએ છીએ બરાબર કારણ કે થોડું વર્ગીકરણ કરીએ એટલે એને અને જો વર્ગીકરણ કરીએ તો એનું વિશ્લેષણ સરળતાથી થાય એના માટે તો બે વિભાગમાં વિભાજિત કરી છે। એક તો એનું સંગઠિત જે નાણાકીય બજાર સંગઠિત માળખું જેનો ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બીજું બિન સંગઠિત કે અનૌપચારિક નાણાકીય જે માળખું છે એ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે બરાબર। તો સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક ગણાય છે જ્યારે ઔપચારિક છે બરાબર એટલે કે ઔપચારિક કે સંગઠિત નાણાકીય બજાર છે તો ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે નાણાકીય સંસ્થાઓ નાણાકીય સાધનો નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર બરાબર છે તો ચાર ઘટકોનું બનેલું છે। નાણાકીય બજારમાં શું છે તો કે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે। તો મૂડી બજાર અને નાણાં બજાર નાણાકીય બજાર આની અંદર આપણે વાત કરવાની છે। હવે મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતો અને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે। તો મૂડી બજારને અને એને નાણાકીય બજારને એવું બે અહીંયા આપણે કીધું કે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે। તો મૂડી બજાર શું કરે છે તો મૂડી પૂરી પાડે છે જે ઉદ્યોગો છે સાહસો છે એને મૂડી ભંડોળ પૂરું પાડે છે જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે। તો લાંબા ગાળાની મૂડી ભંડોળ કારણ કે ઔદ્યોગિક સાહસો છે એ લાંબા સમય માટે સ્થપાયેલા હોય છે તો આ ઔદ્યોગિક સાહસો છે તો એના માટે લાંબા ગાળાનું મૂડી ભંડોળ હોય એ અગત્યનું છે। ટૂંકા ગાળામાં જો પરત કરવાની આવતી હોય તો એ એમના માટે તકલીફ રહે એટલે લાંબા ગાળા માટેનું આયોજન છે। તો મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે કારણ કે આર્થિક વિકાસ તો થશે છે કે જો ધંધાની અંદર મૂડી રોકવામાં આવશે ઉત્પાદન કરવામાં આવશે વેચાણ કરવામાં આવશે તો આ ધંધો શરૂ થાય એના માટે અગત્યનું પરિબળ છે કે નાણું મૂડી હવે આ મૂડી બજાર છે અગત્યનું સાધન થઈ ગયું બરાબર। તો નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરી બિલ છે કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતો સંતોષે છે। તો મૂડીની જરૂરિયાતો અહીંયા સંતોષવામાં મદદરૂપ થાય છે બરાબર। તો અહીંયા આપણે નાણાકીય બજાર છે એની અહીંયા વાત કરીએ છીએ। હવે મૂડી બજાર છે તો એ શું છે તો કે નાની નાની જે બચતો છે એ બચતોનું ભેગું કરી અને જે માળખું બને છે એ આપણે અહીંયા મૂડી બજાર આપણે જેને કહીએ છીએ તો એ મૂડી બજાર થાય છે। એટલે આ મૂડી બજાર ધંધા દેશના વિકાસમાં મદદરૂપ થાય છે। પછી નાણાકીય બજારનો ખ્યાલ તો અહીંયા નાણાકીય બજાર આપણે કીધું ને મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે। તો નાણાકીય બજારને નાણાકીય માળખાનો મહત્વનો ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે બરાબર। તો અહીંયા સોદાઓ છે એ વિશાળ પ્રમાણમાં થાય છે એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો એ દ્રષ્ટિએ પણ આ બજાર છે એ મહત્વનું છે એટલે નાણાકીય બજાર છે એ મહત્વની બાબત ગણાય છે। હવે અહીંયા શું થાય છે તો કે નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે। તો અહીં શું કરવાનું છે કે નાણાકીય બજારના જે વલણો છે એટલે કે નાણાકીય બજાર છે તો એના વલણો પારખી અને રોકાણકારો એનો નિર્ણય લઈ શકે છે। એટલે કે જો એનો નિર્ણય લેવો હોય તો રોકાણકારોએ
નિર્ણય લેવો હોય તો રોકાણકારોએ એને વ્યવસ્થિત રીતે પહેલા તો સમજવું પડે, તો જ એનો નિર્ણય છે એ યોગ્ય રીતે લઈ શકાય છે. એટલે નાણાકીય બજારની અંદર એ બાબત અહીં આપણે અગત્યની કીધી કે જેમાં બે ભાગમાં આપણે એને વહેંચશું હવે કે બચતોનું ક્યાં અને ક્યારે રોકાણ કરવું. નાણાકીય બજાર શું કહે છે તો કે એની બચતો છે તેનું ક્યાં અને ક્યારે કેવી રીતે રોકાણ કરવું એ બાબતો અહીંયા ધ્યાનમાં રાખવાની થાય છે. તેમાં પહેલું નાણાકીય બજારમાં ભાગ લેનારામાં પહેલું વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનાર એટલે કે ઓછીના નાણાં મેળવનાર. જે વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડે છે એટલે કે ઓછીના નાણાં મેળવનાર. તો પહેલું છે એનું જામીનગીરી છે એ બહાર પાડે છે, જામીનગીરી બહાર પાડનાર એટલે કે ઓછીના નાણાં લેનાર. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનાર કે ઓછીના નાણાં લેનાર આ એનો પહેલો પ્રકાર પડે છે. બરાબર કે જે બજારની અંદરથી વિવિધ પ્રકારની જામીનગીરીઓ દ્વારા અલગ અલગ નાણાં છે કે બજારની અંદરથી અલગ અલગ પ્રકારના નાણાં છે એટલે કે બચતો છે, લોકોની બચતો છે એ મેળવે છે. બરાબર, એટલે આ નાણાકીય બજાર છે તો એ નાણાકીય બજારની અસર આવે છે. હવે એમાં આપણે આગળ જોઈએ તો આ બજાર છે આ પેલું બીજું જામીનગીરી ખરીદનાર એટલે કે ધિરાણ કરનાર. જામીનગીરી ખરીદનાર એટલે કે કોઈ આ બહાર પાડનાર છે તો કોઈ ખરીદનાર જોઈ, એટલે કે કોઈ ઓછીના લેનાર છે તો કોઈ ધિરાણ કરનાર જોઈ. બરાબર, તો જામીનગીરી ખરીદનાર એટલે કે બજારની અંદર જો જામીનગીરી છે, જો અહીંયા આપ માની લો કે બજારની અંદર જામીનગીરીઓ છે તો જામીનગીરીઓ તો આ જામીનગીરીઓ છે એ કોઈ બહાર પાડે છે તો કોઈ એની સામે એને ખરીદે પણ છે. બરાબર, કોઈ બહાર પાડે છે એટલે કે ઉછીના લે છે તો કોઈ ધિરાણ પણ કરે છે. એટલે પહેલું છે કે વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનાર. કારણ કે જો ઘણા બધા ઉદ્યોગ સાહસો એવા છે કે જેને નાણાંની જરૂર છે, બરાબર, તો નાણાંની જરૂર છે તો એ ઓછીના નાણાં માંગશે પણ એની સામે એને પાસે એ પૈસા હોવા પણ જોઈએ, એટલે કે કોઈ ધિરાણ કરનારું પણ જોઈએ. જો ધિરાણ કરનારું હોય તો જ એ નાણાકીય બજાર છે એની અંદર એ ખરીદ વેચાણની પ્રક્રિયા છે અથવા તો પૈસાની જે આપલેની પ્રક્રિયા છે નાણાંની એ શક્ય થઈ શકે છે. પછી ત્રીજું નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. ત્રીજું કોણ છે? નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે જેને આપણે કહીએ છીએ નાણાકીય સંસ્થાઓ. હવે શું કરે છે કે આ મધ્યસ્થીઓ શું કરે છે કે બે વચ્ચે નાણાંની આપલે કરવાનું કાર્ય કરે છે. એટલે કે નાણું છે એ એક આગળથી લઈને એકને આપે છે, જેની પાસેથી ધિરાણ કરે છે, ધિરાણ કરનારાઓ પાસેથી લે છે અને ઉછીના લેનાર છે એને આ નાણું આપે છે. તો એ નાણાં બજારને મુખ્ય બે ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ કે મૂડી બજાર અને નાણાં બજાર. હવે નાણાકીય બજાર છે એનું આપણે વિભાજન કરીએ છીએ. બરાબર, કે બે ભાગમાં આપણે વિભાજન કરીશું. તો પહેલું છે કે મૂડી બજાર અને બીજું મૂડી બજાર અને બીજું નાણાં બજાર. કોના બે ઘટકો છે આ? તો કે નાણાકીય બજારના આના મૂડી બજાર અને નાણાં બજાર બે ઘટકો છે. તો બે ઘટકોની આપણે વાત કરીએ છીએ. હવે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે.
બરાબર કે લાંબા ગાળાની જામીનગીરીઓ છે એનું બજાર એટલે કે મૂડી બજાર છે બરાબર તો લાંબા ગાળાની જામીનગીરીનું બજાર છે મૂડી બજાર છે જ્યારે જેમ કે શેર ડિબેન્ચર બોન્ડ બરાબર આ મૂડી બજાર છે તો એ લાંબા ગાળાની મૂડી જેમાં શેર હોય ડિબેન્ચર બોન્ડ વગેરે હોય છે બરાબર તો એ બજાર છે બરાબર તો પહેલો આપણો મુદ્દો શું કયો તો કે મૂડી બજાર કે જેમાં લાંબા ગાળાની મૂડી હોય છે સામાન્ય રીતે અને એમાં શેર ડિબેન્ચર કે બોન્ડનો સમાવેશ થાય છે એટલે એને આપણે મૂડી બજાર તરીકે એટલે કે અહીંયા આપણે મૂડી બજારનો સમાવેશ થાય છે એટલે પહેલું છે મૂડી બજાર જેમાં લાંબા ગાળાની મૂડી એટલે કે જેમાં શેર ડિબેન્ચર કે બોન્ડ જેવી જામીનગીરીઓ છે એનો સમાવેશ મૂડી બજારમાં થાય છે એટલે આ એનો પહેલો પ્રકાર છે બીજું આપણે જોઈએ તો છે એ નાણાં બજાર બરાબર કે જેની અંદર શું હોય છે તો કે નાણાં બજાર ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે જેમ કે જો આ લાંબા ગાળાની છે તો આ ટૂંકા ગાળાની મૂડી છે ધંધાને ટૂંકા ગાળા માટે જો નાણાંની જરૂરિયાત હોય તો એ લાંબા ગાળાની મૂડી ભેગી કરી ધંધા પર બોજ ઊભો નહીં કરે એના બદલે શું કરશે તો કે એના બદલે ધંધો છે એ ટૂંકા ગાળાની એટલે કે જેટલો સમયની મૂડી જરૂરિયાત છે એટલા સમયની મૂડી લેશે જેમ કે આપણે વાત કરીએ છીએ કે ટ્રેઝરી બિલ છે કોમર્શિયલ પેપર છે તો ટ્રેઝરી બિલ કે કોમર્શિયલ પેપર છે તો આવી ટૂંકા ગાળાની જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી મેળવશે તો અહીંયા આપણે બજાર અધિકરણ આપણે સમયના સંદર્ભમાં કહ્યું લાંબા ગાળાની મૂડી અને ટૂંકા ગાળાની મૂડી લાંબા ગાળાની મૂડી છે તો એમાં મૂડી બજાર છે એટલે કે શેર ડિબેન્ચર અને બોન્ડનો સમાવેશ થાય છે કે જે ધંધાને લાંબા ગાળા માટેની મૂડી આપે છે બરાબર લાંબા ગાળા માટે મૂડી જરૂરિયાત છે એટલે આપે છે જ્યારે અહીંયા ટૂંકા ગાળા માટે જે બજાર છે ને નાણાં બજાર આપણે કહીએ છીએ કે જે ટ્રેઝરી બિલ છે કોમર્શિયલ પેપર છે એના દ્વારા આ મૂડી આપણને મેળવી આપે છે ધંધાને હવે મૂડી બજારને પણ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો કે જો મૂડી બજાર કીધું કે લાંબા ગાળાનું છે અને ટૂંકા ગાળાનું તો એમાંથી લાંબા ગાળાનું છે મૂડી બજાર છે તો એને પણ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર તો આ મૂડી બજાર કહીએ એને પણ બે વિભાગમાં પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર બરાબર તો મૂડી બજારને બે ભાગમાં વિભાજિત કરીએ છીએ પ્રાથમિક બજાર અને ગૌણ બજાર ગૌણ બજાર છે તો જેમાં ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે આપણે જો શેર બજારથી થોડા ઘણા વાકેફ હોઈએ તો એ શેર બજારનો સમાવેશ ગૌણ બજારમાં થાય છે જ્યારે પ્રાથમિક મૂડી બહાર પાડવામાં આવતી નથી અને નવી જામીનગીરીઓનું બજાર છે તો નવી જામીનગીરીનું બજાર છે એટલે કે પ્રાથમિક મૂડી બહાર પાડવામાં આવતી નથી હવે જ્યારે ગૌણ એટલે કે શેર બજારમાં જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી હોય તેવી હયાત જામીનગીરીઓનો સમાવેશ થાય છે હયાત જામીનગીરી એટલે કે શેર બજારની અંદર કોણ છે તો ગૌણ બજાર છે તેની અંદર શેર બજાર કે જે હયાત જામીનગીરી એટલે કે જે ચાલુમાં છે અને એમાં રોકાણ કરવું છે એનો સમાવેશ ગૌણ બજારની અંદર કરવામાં આવે છે બરાબર તો નાણાકીય બજાર છે એમાં મૂડી બજાર નાણાકીય બજાર એમાં પ્રાથમિક અને ગૌણ બજાર જો આપી આખું ચાર્ટ થઈ જાય તો નાણાકીય બજાર છે એમાં બે વિભાગ બરાબર એક તો મૂડી બજાર અને બીજું
નાણાં બજાર. તો મૂડી બજાર છે એના પણ બે વિભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. બરાબર. હવે બીજો વિભાગ આવે છે નાણાં બજાર. તો નાણાં બજાર એટલે શું? પહેલી વસ્તુ તો એ બીજો પ્રકાર આપણે કીધો તો ખરો કે નાણાં બજાર છે. તો નાણાં બજાર એટલે શું? નાણાકીય બજારનો બીજો પ્રકાર નાણાં બજાર. તો અર્થ અને એનો ખ્યાલ જોઈએ. નાણાં બજાર ટૂંકા ગાળા માટેના સાધનો એટલે કે અસ્કયામતો એટલે કે મિલકતો કહેવાય. અસ્કયામતો એટલે કે મિલકતો. તો એ ટૂંકા ગાળા માટેના જે સાધનો છે, બરાબર, એનું બજાર છે. એટલે કે નાણાંની નજીકની કોઈ અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે કે નાણાં બજાર. નજીકની કોઈ અવેજી એટલે કે નાણાંની કોઈ ઉપયોગ હશે આપણે બીજી વસ્તુમાં પણ કરી શકીએ, એટલે કે અથવા નાણાંની બદલે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકીએ, અવેજી કહેવાય. બરાબર. તો એવી અસ્કયામતો એટલે કે મિલકતો જેનો નાણાં તરીકે ઉપયોગ કરી શકાય. તો નાણાંની બદલે એટલે એની અવેજીમાં અસ્કયામતો એટલે કે મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. તો નાણાં બજારની ઊંચી તુલના તો તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોમાં વેપાર થાય છે. ઊંચી તરલતા, કારણ કે જો ધંધાની અંદર જેટલી મિલકતો વધારે ને એટલી તરલતા વધારે. તરલતા એટલે લિક્વિડિટી જેને કહીએ. બરાબર. કે ધંધાની જે તરલતા વધારે એ ધંધો વધારે સારો કહેવાય. તરલતા ટૂંકા ગાળાના જે આપણે મિલકતો હોય એમાંથી મળે, કે જેનું ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થવાનું છે. મતલબ કે ધંધા પાસે ટૂંકા ગાળામાં નાણાં આવવાના છે ને તરલતા કહેવાય. ફ્લોટિંગ રેશિયો જેને આપણે કહીએ છીએ, લિક્વિડિટી. બરાબર. કે ટૂંકા ગાળામાં નાણાં આવી શકે એવી શક્યતાઓ છે અને આવી જ જાય એ બધી વસ્તુઓમાંથી. જે ચાલુ મિલકતો છે એમાંથી ટૂંકા ગાળામાં નાણાં આવી જાય છે. તો એ તરલતા બતાવે છે. તો અહીંયા શું હોય છે? તો કે તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. તો તરલતાનો જેનામાં ગુણ છે એવી અસ્કયામતોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું એ નાણાં ધીરનારનું બજાર છે. બરાબર. તો અહીંયા નાણાં ધીરનાર છે એ ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના આપે છે, એટલે ધીરનારનું બજાર કહેવામાં આવે છે. કે જે ટૂંકો ગાળો એટલે અહીંયા શું કીધું આપણે કે ટૂંકા ગાળા માટે. તો ટૂંકા ગાળા માટે શું હોય છે? તો કે નાણાં ધીરનારનું બજાર કહેવામાં આવે છે આને. તો ટૂંકો ગાળો કોને કહેશું? તો કે ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે 1 વર્ષથી ઓછા સમય માટે હોય તો એને ટૂંકો ગાળો કહેવામાં આવે છે. એટલે કે સમયનો એને ટૂંકો ગાળો કહેવામાં આવે છે. તો એ ટૂંકા ગાળાનું બજાર કહેવામાં આવે છે. અથવા તો ટૂંકા ગાળાની માટે નાણાં ધીરનારનું બજાર કહેવામાં આવે છે. એટલે 1 વર્ષથી ઓછા સમયગાળો એટલે કે એને ટૂંકા ગાળાનું બજાર કહી શકીએ. ત્યાર પછી નાણાં બજારના બે પક્ષકારો છે. તો અહીંયા નાણાં બજારના પક્ષકારો છે તે બે હોય છે. એક હોય છે કે નાણાં ધીરનાર અને બીજા હોય છે નાણાં ઉછીના લેનાર અથવા તો નાણાં લેનાર. એક ધીરનાર અને એક લેનાર, બે પક્ષકારો હોય છે. બરાબર. તો નાણાં ધીરનારો મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. આ લોકો નાણાં ધિરાણ કરે છે, ધીરનાર છે. જ્યારે ઉછીના નાણાં મેળવનારા કોણ હોય છે? તો કે ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર વગેરે છે એ નાણાં ઉછીના લેનાર હોય છે. તો નાણાં બજારે શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી. શેર બજાર એટલે ભૌતિક સ્થળ આપણે કહી શકીએ કે જે જગ્યાએ સ્ટોક એક્સચેન્જ હોય એ જગ્યાને આપણે શેર બજાર કહીએ છીએ. તેવો કોઈ ભૌતિક બજાર નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે.
તો અહીંયા શું છે તો કે નાણાંનો વેપાર કરતી જે વિવિધ સંસ્થાઓ છે, જેમાં આપણે કીધું રિઝર્વ બેંક છે, સરકારી બેંકો છે કે અન્ય કોઈ બેંકો છે, તો એ નાણાંનો ધીરનારનો વેપાર કરે છે, તો એનો એક સમૂહ છે, બરાબર. તો જ્યારે ઉછીના નાણાં મેળવનારમાં ખેડૂતો છે, વેપારીઓ છે કે રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એ ઉછીના નાણાં મેળવનાર છે. એટલે કે અહીંયા ભૌતિક સ્થળ નથી, એટલે કે પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. તો અહીંયા નાણાં ધીરનારનું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ શું છે તો કે એનો એક સમૂહ છે, બરાબર, કે જે આ પ્રકારનું કાર્ય છે એ કરે છે. એટલે આ ભૌતિક સમૂહ, ભૌતિક અસ્તિત્વ એનું ધરાવવું જરૂરી નથી. હવે નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા આપવી હોય તો નાણાં બજાર એટલે શું? તો કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા ધરાવે છે, તરલતાની સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે, તેના વ્યવહારોનું બજાર એટલે નાણાકીય બજાર, બરાબર. એવા વ્યવહારોનું બજાર એટલે નાણાકીય બજારનો સમાવેશ થાય છે. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ તો નાણાં બજારને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે: સંગઠિત બજાર અને અસંગઠિત બજાર. બીજું, ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે. નાણાકીય બજાર આપણે કીધું, મૂડી બજાર લાંબા ગાળાની, નાણાં બજાર ટૂંકા ગાળાની. ટૂંકા ગાળાની મૂડીનું બજાર છે કે જેમાં 1 વર્ષથી ઓછો સમયગાળો હોય, ટૂંકા ગાળો હોય એટલે કે 1 વર્ષથી ઓછો સમયગાળો ધરાવતો હોય એવું માળખું છે. પછી નાણાં બજારમાં ભાગ લેનારની સાખ પાત્રતા મહત્વની છે, કારણ કે ટૂંકા ગાળામાં આ ધિરાણ છે એટલે એની સાખ પાત્રતા, એની ક્રેડિટ કેવી છે એ મહત્વની છે. ચોથું, નાણાં બજાર એ કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. તો ભૌતિક સ્થળ કોઈ એક જગ્યાએ આપણે કહી ન શકીએ કે આ નાણાં બજાર છે, પણ શું છે તો કે વિવિધ સંસ્થાઓ છે એનો સમૂહ છે કે જે નાણાં ધીરનાર અને નાણાં લેનાર છે. તો આ સંસ્થાઓનો સમૂહ છે એ નાણાં બજાર છે. એટલે કે એનું કોઈ ભૌતિક અસ્તિત્વ આપણે કહી ન શકીએ કે આ જગ્યાએ છે, બરાબર. જેમ કે રિઝર્વ બેંક છે, વેપારી બેંક છે, બીજું કોઈ એવી મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ છે, વીમા કંપનીઓ છે વગેરે છે, એનું કોઈ ભૌતિક આપણે જોઈએ તો સ્થળ ચોક્કસ નથી, ગમે તે જગ્યાએ હોઈ શકે છે. પછી ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય બજારોનું સાધન છે. આપણે પહેલા જ કીધું હતું, ટૂંકા ગાળાનું એટલે કે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય. ચાલુ મિલકતો જેની કીધી હતી અસ્કયામતોમાં આપણે કીધું તો હમણાં કે ટૂંકા ગાળાનું છે એટલે કે ઝડપથી જેનું રોકડમાં રૂપાંતર થઈ શકાય છે, એટલે કે તરલતા એની વધારે કહેવાય છે. જેમ કે આપણે કહીએ ટ્રેઝરી બિલ છે, કોલ મની છે, કોમર્શિયલ પેપર છે. આ ટૂંકા ગાળાના માધ્યમો છે કે ટૂંકા ગાળા દ્વારા નાણું મેળવવાના માધ્યમો છે. પછી આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, કારણ કે જેમ જેમ વિકાસ થતો જાય ને એમ શાખાઓ વધતી જાય, તો જ આપણે એમ કહીએ કે વિકાસ થયો છે. કારણ કે વિકાસનું એક માળખું આપણે માપદંડ શું આપી શકીએ કે જે અહીંયા વિસ્તાર વધે તો વિકાસ થયો પણ કહી શકીએ છીએ. તો અહીંયા વિસ્તાર વધે છે એટલે કે એની શાખાઓ વિકસી છે. જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ બિલ માર્કેટ છે. તો આ બધા એની શાખાઓ છે કે જે નાણાકીય બજારને પીઠબળ પૂરું પાડે છે. પછી મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. મોટાભાગના નાણાકીય સાધનો કેવા છે તો કે દેવાના સાધનો છે, અને અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. એટલે કે બીજા નાણાકીય સાધનો છે એની સરખામણીમાં વધુ સલામત છે, એટલે જોખમનું તત્વ અહીં જોઈએ તો ઓછું છે, જે આપણા માટે ખૂબ સારી બાબત કહેવાય, કારણ જોખમ ઓછો છે. અહીંયા જોખમનું પ્રમાણ ઓછું હોય તો એનાથી આપણને શું ફાયદો થાય તો કે આપણા નાણાં છે એ સેફ છે, કે નાણાં અને નાણાંનું વળતર છે આપણને નજીકના સમયમાં મળી જશે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. તો આની સફળતા કેવી રીતે આપણે નાણાં બજારની સફળતાની કામગીરીનો આધાર શેના ઉપર છે તો બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની જે કામગીરી છે એના ઉપર એનો સફળતાનો આધાર રહેલો છે.
ત્યાર પછીનો મુદ્દો છે આપણો સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર. નાણાં બજાર છે એ બે પ્રકાર કીધા હતા આપણે, બરાબર? એટલે કે ક્યાં ક્યાં? પેલું સંગઠિત અને બીજું અસંગઠિત નાણાકીય બજાર. સંગઠિત અને અસંગઠિત નાણાકીય બજાર. હવે સંગઠિત અને અસંગઠિત નાણાકીય બજાર જે બે ભાગમાં આપણે વિભાજિત છે. સંગઠિત બજાર એટલે કે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. કારણ કે ઔપચારિક છે, સંગઠિત છે, અને જે રિઝર્વ બેંક છે, વેપારી બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, તો એનું બનેલું છે. તો ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. તો સંગઠિત નાણાં બજાર છે એનું નિયંત્રણ કોણ કરશે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. નાણાં બજારની બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. તો સંગઠિત છે એનું હેન્ડલિંગ છે આરબીઆઈ કરશે કે જે વ્યાજના દર છે એમાં ફેરફાર કરશે. એટલે કે વ્યાજનો દર કેટલો રાખવો તો કઈ રીતે રાખવો એનું સંગઠિત બજારની અંદર આરબીઆઈ છે નક્કી કરશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ નક્કી કરશે. એટલે કે વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. એટલે જે બજારની પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને અનુરૂપ એમાં ફેરફાર કરતા જાય છે. આરબીઆઈ છે એમાં ફેરફાર કરતી જાય છે, બરાબર? હવે સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોની સમાવેશ થાય છે. તો સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર કે રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. એટલે સંગઠિત નાણાં બજાર છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરે છે. એટલે કે સરકારનો એના પર અંકુશ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ત્યાં રોકાણ કરવામાં આવેલું રોકાણ છે એ સેફ છે, સલામત છે. કારણ કે જ્યાં સરકારનો અંકુશ હોય ને ત્યાં જે આપણું રોકાણ છે એ સલામત થઈ જાય છે. બીજો પ્રકાર છે અસંગઠિત નાણાકીય બજાર. તો અસંગઠિત નાણાકીય બજાર એટલે કે અનૌપચારિક હોવાથી તેના પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. જેમ અહીંયા કેન્દ્રીય સંસ્થા આરબીઆઈ છે એનું નિયંત્રણ છે, અહીંયા કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય છે. એટલે એમાં કોઈ ખાસ ધારાધોરણ હોતા નથી અને પ્રવૃત્તિ ચાલતી હોય છે. આ બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ, ગીરો રાખનાર ધીરનાર, દેશી બેંકોનો સ્ત્રોત વગેરેનું બનેલું છે, બરાબર? તો અહીંયા એ લોકો છે કે જે અંગત રીતે નાણાકીય બજાર ચલાવતા હોય છે, કે જેમની પાસે મૂડી છે અને પોતાની ઈચ્છા પ્રમાણે એની વળતર જોઈ છે. તો એવા અસંગઠિત નાણાકીય બજારો છે કે જેના દ્વારા પણ લોકોને કે ઓછીના નાણાં મેળવનારોને પણ નાણાં મળી રહે છે. તો આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. કારણ કે નામ જ એનું અસંગઠિત છે, તો અહીંયા સંકલન તો હોય નહીં. એટલે કે સંકલનનો અભાવ જોવા મળે છે. અહીંયા કોઈ કેન્દ્રીય અંકુશ હોતો નથી. બધા પોતપોતાની રીતે કાર્ય કરતા હોય છે એટલે સંકલનનો અભાવ છે, બરાબર? અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. તો અસંગઠિત બજાર છે કે ગ્રામ્ય અને હવે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પહેલા હતું કે જ્યાં ખેડૂતો છે ખેતી માટેની જે ધિરાણ છે એ આવી સરાફી પેઢીઓ છે કે નાણાં ધીરનારાઓ છે કે વ્યાજે પૈસા આપનારાઓ છે એની પાસેથી લેતા, જમીનદારો છે એની પાસેથી લેતા અને પોતાનું જે ખેતીની પ્રવૃત્તિ છે એ કરતા. ત્યારે હવે
હવે શું થાય છે કે શહેરીમાં પણ વિકસ્યું છે. જો કે આમ જોઈએ તો આ પ્રમાણે ઘટ્યું છે ગ્રામ્યમાં, શહેરીમાં આવી ગયું છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં જો ખેડૂતો માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે. અર્થશાસ્ત્રની અંદર આની અંદર આ બીઓની અંદર આપણે ઘણી બધી યોજનાઓ આગળ જાણવાની આવશે કે ખેડૂતો માટે સરકારે ઘણી બધી યોજનાઓ આપેલી છે, ઘણા બધા લાભો આપેલા છે કે જેથી કરીને અસંગઠિત નાણાકીય બજારનો સહારો લેવાની જરૂર પડતી નથી. અહીંથી એને મળી જાય છે બધું કે જે સલામત છે, સેફ છે અને અંકુશવાળું છે. એટલે અને સંગઠિતમાંથી જ એને બધું મળી જાય સામાન્ય રીતે ખેડૂતોને, કે એવા ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા ભાગે ખેડૂતો હોય છે. તે ખેડૂતોને એટલે જરૂરિયાત શું હોય છે? ઘણી વખત આપણે એના માહિતીનો અભાવ હોય છે, જેને કારણે આપણે આનો લાભ લઈ શકતા નથી. સરકારી જે યોજનાઓ છે, સરકારના જે લાભ છે એનો લાભ નથી લઈ શકતા એનું કારણ છે કે આપણે માહિતીનો અભાવ છે. બરાબર? તો માહિતીનો અભાવ હોય તો પછી આવું જે અસંગઠિત સંસ્થાઓ છે કે નાણાકીય બજાર છે એનો આપણે ઉપયોગ કરવો પડે છે. બરાબર? ત્યાર પછી આપણે જે વાત કરી છે એ કે નાણાં બજારના સાધનો, બરાબર, કે નાણાં છે એ ક્યાંથી કઈ રીતે આવશે, એટલે કે નાણાકીય બજાર છે એ કેવી રીતે કાર્ય કરે છે, એટલે કે એના નાણાં બજાર છે, નાણાં બજારના સાધનો. બરાબર? તો નાણાં બજારના સાધનો કે જેના દ્વારા કાર્ય કરવામાં આવે છે, જેમાં આપણે હમણાં જ જોઈએ હતા કે નાણાં બજારના સાધનોની પાકતી મુદત કે મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. આપણે નાણાં બજાર વાત કરી હતી, મૂડી બજાર, નાણાં બજાર બે ભાગ પણ. નાણાં બજાર ટૂંકા ગાળાની મૂડી કે જેનો સમયગાળો 1 વર્ષથી ઓછો સમયગાળો હોય છે, એટલે કે 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં એની મૂડી બાકી જતી હોય છે. તો સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. તો અહીંયા સલામત અને બિન સલામત બે પ્રકારના સાધનોનો વેપાર છે એ નાણાકીય બજારમાં થાય છે. જેના મુખ્ય સાધનો છે એમાં 4 સાધનો છે. પહેલું છે ટ્રેઝરી બિલ. આની અંદર પહેલું સાધન ટ્રેઝરી બિલ. અત્યાર સુધી આ શબ્દ આવ્યો પણ આ શું છે એનો ખ્યાલ નહોતો. ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, કોલ મની છે, કે આ બધા શબ્દોનો ખ્યાલ નહોતો, કારણ કે એનો ડિટેલમાં ચર્ચા હવે આવવાની હતી એટલે આપણે એનો પહેલા ખ્યાલ કઈ નહોતો લીધો. તો ટ્રેઝરી બિલ એ શું છે? તો કે ટૂંકા ગાળાનું નાણાકીય બજારનું એક સાધન છે. બરાબર? શું છે? ટૂંકા ગાળાનું નાણાકીય બજારનું સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. બરાબર? કોણ બહાર પાડે છે? તો કે ભારત સરકાર વતી. કોણ બહાર પાડશે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ ટ્રેઝરી બિલ છે એ બહાર પાડશે. એટલે કે આવા ટ્રેઝરી બિલ છે ભારત સરકાર છે એ આમ જોઈએ તો બહાર પાડ્યું કહેવાય. હવે આમાં 4 આપણે ક્યાં જો કે મુખ્ય સાધનો છે એમાં આપણે અહીંયા 5 લેશું. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ મની અથવા તો નોટિસ મની. એમાં ટ્રેઝરી બિલ આપણે જોઈ છે કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. તો આરબીઆઈ આ બહાર પાડે છે. બરાબર? નાણાં બજારમાં સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. તો અહીંયા શું હોય છે? ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવવામાં આવે છે. હવે જો આવા ટ્રેઝરી બિલ જે આરબીઆઈ બહાર પાડે એટલે કે સૌથી સલામત કહેવાય, સરકારી અંકુશ છે, કેન્દ્રનો અંકુશ છે. એટલે અને સમગ્ર વિશ્વમાં આ મહત્વનું સાધન છે ટૂંકા ગાળાની મૂડી માટે. બરાબર? હવે અહીંયા ટૂંકા ગાળામાં નાણાં ઉછીના મેળવવા ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. બરાબર? 91 દિવસ, 182 કે 364 પાકતી તારીખ છે એ 91 દિવસ કે પછી ઘણી વખત 184 દિવસ કે
364 દિવસ એટલે કે 1 વર્ષથી ઓછો સમયગાળો છે એટલે આપણે 365 નહીં પણ 364 દિવસ તો 1 વર્ષથી ઓછો સમયગાળો કહેવાય. 365 થઈ જાય તો 1 વર્ષ થઈ જાય. હવે અહીં 1 વર્ષનો ઓછો છે એટલે કે 9 માસ અને 11 માસ અને 29 દિવસ જેવું આપણે કહી શકીએ તો 1 વર્ષ ન થાય. બાકી તારીખ 91 દિવસની 184 દિવસની કે 364 દિવસની હોવાથી રોકડ તરતનો ગુણધર્મ એટલે કે આટલા સમયમાં તો ઓછામાં ઓછું એ પાકી જશે અને આપણને એ પૈસા મળી જવાના છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. ચાલો તય મુદ્દાઓ કે અહીંયા શૂન્ય કૂપન બોન્ડ શૂન્ય કૂપન બોન્ડ શૂન્ય કૂપન બોન્ડ એટલે કે વ્યાજ છે એ ન મળે તો આપણે શું કામ લઈએ? વ્યાજ તો મળવાનું નથી અહીંયા તો શું કામ લઈશું? બરાબર. તો વ્યાજ ન મળવાનું હોય તો આપણે આ લઈ છીએ એમાં આપણને ફાયદો શું? વ્યાજ નથી મળવાનું તો આ લઈને ફાયદો શું? તો કે આ છે ડિસ્કાઉન્ટ એટલે કે વટાવથી બહાર પાડવામાં આવે છે. બરાબર. એટલે કે વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમત પર પરત કરવામાં આવે છે. વટાવથી બહાર પાડી અને મૂળ કિંમત પરત કરવાની છે. આગળ જતા એકાઉન્ટ ની અંદર આપણે આવશે બીજા વિભાગમાં શેર બજારની અંદર. બરાબર. એટલે કે શેર જે ચેપ્ટર છે શેર મૂડીના હિસાબોમાં જેમ કે કોઈ એક ટ્રેઝરી બિલ છે એની કિંમત છે 25000. એક ટ્રેઝરી બિલ છે જેની કિંમત રૂપિયા 25000 છે. હવે આ બિલ છે આપણે 23500 માં બહાર પાડે છે. બરાબર. જે ટ્રેઝરી બિલ છે એ 23500 માં બહાર પાડવામાં આવે. રૂપિયા 23500 માં બહાર પાડવામાં આવે એટલે કે રૂપિયા 23500 માં આ બિલ છે બહાર પાડવામાં આવે છે. હવે શું થયું કે આપણે આ લેવા જઈશું ને તો આ કિંમતે મળશે 23500 અને બાકી મુદ્દતે આપણને કેટલા મળશે કે એમાં લેખા એટલે કેટલા લેખા છે 25000. તો આના પર આપણું વળતર કેટલું થઈ ગયું 1500. બરાબર. બરાબર. એટલે આમાં 1500 રૂપિયા વળતર થઈ ગયું તો એ આપણી આવક થઈ. એટલે કે પાકતી તારીખે પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત એટલે કે 25000 ચૂકવવામાં આવે. જેટલા લેખા છે એટલા ચૂકવવામાં આવે. ખરીદી કેટલાની 23500 ની ચૂકવવાના કેટલા છે 25000 વચ્ચેનો 1500 છે એ શું છે આપણો આપણી રોકાણની આવક છે. વ્યાજ નથી મળતું વટાવ મળે છે કે જે આપણી આવક છે. એટલે કે બંને વચ્ચેનો તફાવત છે રોકાણકાર માટે આવકનું સાધન કહેવાય છે એટલે કે વળતર કહેવાય. હવે ટ્રેઝરી બિલ છે એને આપણે ટી બિલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે એને આપણે ટી બિલ્સ પણ કહીએ છીએ. ટી બિલ્સ એટલે કે ટ્રેઝરી બિલ એટલે એને આપણે ટી બિલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ આપણું ટ્રેઝરી બિલ કેવા છે? બરાબર. તો પહેલો મુદ્દો આપણો કે ટ્રેઝરી બિલ. બીજો હવે એના પછીનું જોઈએ તો ટ્રેઝરી બિલ પછી કોમર્શિયલ પેપર આવે છે. બરાબર. ટ્રેઝરી બિલ થઈ પછી કોમર્શિયલ પેપર. કોમર્શિયલ પેપર ટૂંકા ગાળાના નાણાં ધિરાણનું બીજો આપણો સાધન કોમર્શિયલ પેપર. અહીંયા વિશ્વ સ્તરે આપણે વાત કરીએ તો 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. કારણ કે એનો વિકાસ 1980 પછી થયો એટલે કે ઘણા લોકપ્રિય બન્યા છે. સૌથી પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1980 માં 1990 માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. ભારતની અંદર વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ કોમર્શિયલ પેપર છે આરબીઆઈ 1990 માં બહાર પાડ્યા હતા સૌપ્રથમ. બરાબર. અને ઘણા લોકપ્રિય પણ બન્યા છે. તો સૌપ્રથમ કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. તો બિનસલામત છે એક તો
અને વચન ચિઠ્ઠી એટલે કે સરળતાથી હસ્તાંતરણ થઈ શકે એવું, એટલે કે બીજા પાસે હોય તો એના પૈસા એને મળી શકે એવી વચન ચિઠ્ઠી છે. વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે અને ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવા માટેનું આ સાધન છે કે ટૂંકા ગાળામાં ભંડોળ મેળવવાનું આ એક ઉત્તમ સાધન છે. ઓછી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે, કારણ કે જેની નાણાકીય સ્થિતિ મજબૂત હોય સામાન્ય રીતે આપણા પૈસા એમાંથી જાય નહીં, એમાંથી મળી જ જાય, તો એ બહાર પાડે છે. અને હસ્તાંતરણીય સાધન છે એટલે કે તે ફેરબદલીને પાત્ર છે. જો એકીકરણથી જે બિન સલામત રોકાણ કહીએ છીએ, કારણ કે હસ્તાંતરણીય છે એટલે બિન સલામત રોકાણ કહી શકાય. હસ્તાંતરણ સરળતાથી એને હસ્તાંતરણ કરી શકાય છે, તો એ બિન સલામત રોકાણ કહેવામાં આવે છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. હવે એનું નિયંત્રણ છે RBI દ્વારા થાય છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. તે ₹5 લાખ અને તેના ગુણાંકનમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. એટલે કે રિઝર્વ બેંક બહાર પાડે તો જાહેર જનતા માટે જે કિંમત આખી હોય પણ મિનિમમ 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ એ રીતના બહાર પાડવામાં આવે છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. ફાઇનાન્સ પેપર કે ઇન્ડસ્ટ્રીયલ પેપર કે કોર્પોરેટ પેપર એ નામથી એ ઓળખાય છે કે જે એને જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. બરાબર, તો આટલા નાણાકીય બજારના સાધનો છે જોયા. ત્યાર પછી જે આગળ આપણે થાપણનું પ્રમાણપત્ર અને બીજા નાણાકીય બજારના સાધનો છે એના વિશેની ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી જે આ બાબતો આપણે જોઈ એ બાબતો વ્યવસ્થિત રીતે તમે જોઈ અને સમજી લેજો, જેથી કરીને આવી બાબતો છે તો એ તમે જો વ્યવસ્થિત નોંધ કરવામાં આવે તો પરીક્ષામાં જ્યારે પૂછવામાં આવે તો એ સરળતાથી એ પરીક્ષામાં પ્રશ્ન છે એ સોલ્વ થઈ શકે છે.